પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ. આજના સેશનમાં તમારી પ્રથમ પરીક્ષા માટેના આઈએમપી ક્વેશ્ચન્સ અને ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની આપણે વાત કરવાના છીએ. આ કન્ટેન્ટ તમને પ્રથમ પરીક્ષામાં ટોપર્સ બનાવી શકે છે. સો સ્ટાર્ટ કરીએ છીએ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. આ છે વિદ્યાપત બેચનો ડેમો સેશન. આવો શરૂ કરીએ આજનો ડાયરો. સો ફાઇનલી આજનો સેશન આપણે ચાલુ કરીએ છીએ ભાઈ. જય હિન્દ તમને બધાને. સો આજના સેશનની અંદર આપણે બે ટોપિક શીખવાના છે. એ બે ટોપિકના નામ જાણીએ. આમ તો તમને ખબર જ હોય કે લેક્ચર ચાલુ કરીએ એ પહેલા ઇંગ્લિશના દરેક લેક્ચરનો એક ટાર્ગેટ હોય અને એ ટાર્ગેટ છે એને આપણે શરૂઆતની 1 મિનિટમાં ડિસ્કસ કરતા હોઈએ. સો દેટ આખી 1 કલાકનો જે સેશન હોય એની અંદર આપણું પૂરેપૂરું ફોકસ છે એ સેશનમાં રહે. અને જો પૂરેપૂરું સેશનમાં ફોકસ રહે તો જે ટોપિક આજે શીખવાના છીએ એક્ઝામમાં એમાં પૂરામાંથી પૂરા માર્ક આવે. પણ જેટલા તમે સમયની કદર કરી અને ઓન ટાઈમ જોઈન થઈ ગયા છો તો તમારા માટે ખાસ શું તો કે સર ટાર્ગેટ તમને આપી દઉં. એક્ઝામની અંદર એક જેન્ડર ચેન્જ પૂછાય અને એક વસ્તુ છે એ પૂછાય નંબર ચેન્જ. આજે બે ટોપિક છે એની ચર્ચા આજે આપણે કરવાની છે. બેમાંથી ને એક ટોપિક એક્ઝામની અંદર પૂછાશે. બે ટોપિક પૂછાશે નહીં, પણ એટલા કંઠસ્થ તો શું મતલબ એકદમ તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછે ને ચેન્જ ધ જેન્ડર નો યુ કેન સોલ્વ ધેટ. તમે સોલ્વ કરી શકો એટલું મસ્ત ચેન્જ ધ જેન્ડર ભણવાનું છે. ઘણાના મગજમાં પ્રશ્ન થતા હોય હું મંડી પડ્યો ચેન્જ ધ જેન્ડર હું આવે બોલતો ખરા બોલું. પણ આજના બે ટાર્ગેટ છે. એક છે ચેન્જ ધ જેન્ડર અને બીજું છે ચેન્જ ધ નંબર. બેને તમે હું અહીંયા રફ નોટમાં સમજાવી દઉં એટલે તમારામાંથી જેટલા કદાચ હોતા હોય ને તો એ જાગી જાય કે હે આજ તો આ બે ભણવાનું છે ઇમ્પોર્ટન્ટ. જો સૌથી પહેલી જે વસ્તુ છે એ શું છે? ચેન્જ ધ જેન્ડર. આનો મતલબ શું થાય ખબર હે? જાતિ પરિવર્તન થાય. શું થાય? જાતિ પરિવર્તન. એ આપણે સમજીએ કે એ શું છે. બીજો ટાર્ગેટ આજનો છે એ શું છે તો કે ચેન્જ ધ નંબર. એનો મતલબ શું થાય ખબર હે તમને? સાહેબ અમને બધી ખબર હોય, તમે ફટાફટ બોલવા મળો. હશે હાલો. ચેન્જ ધ નંબર નો મતલબ એમ થાય કે આપેલું વાક્ય આપેલો પેરેગ્રાફ કે જે એક વચનના રૂપમાં છે એને તમે બહુવચનના રૂપમાં ફેરવો. કોના રૂપમાં ફેરવો? બહુવચનના રૂપમાં ફેરવો. ખ્યાલ આવે છે? ઘણા બધાને સ્કૂલમાં બંને ટોપિક ચાલી ગયા હશે. અમુકને એક ચાલ્યો હશે, અમુકને એકય નહીં ચાલ્યો હોય. માથા ખંજવાળતા બંધ કરી દઉં ને એટલો મસ્ત ટોપિક આજે બે શીખવાના છીએ. સો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ શરૂ કરીએ છીએ આજનો ફર્સ્ટ ટોપિક. અને એ તમારી સમક્ષ અહીંયા હાજર છે. એનું નામ છે ચેન્જ ધ જેન્ડર. સર ચેન્જ ધ જેન્ડર. ધારો કે એક પેરેગ્રાફ આપણને આવો આપેલો છે. તમે ધ્યાનથી આ પેરેગ્રાફને જુઓ. એક પેરેગ્રાફ આવો આપણને ક્વેશ્ચનમાં આપેલો છે. કેવો આપેલો છે? ક્વેશ્ચનમાં પેરેગ્રાફ છે એ આપણને એમ કહે છે આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ માય મધર. હું મારા મમ્મી વિશે વાત કરવા માંગુ છું. હું તમને ક્વેશ્ચન સોલ્વ નથી કરાવતો, હું તમને ટોપિક શું છે એ સમજાવું છું. તો પેલા દરેક ટોપિકના મતલબ સમજી લેવાના. તો અહીંયા આપણા ટોપિકનું નામ શું છે? ચેન્જ ધ જેન્ડર. તો જેન્ડર એટલે જાતિ થાય. શું થાય? જાતિ. એમાં ચેન્જ કરવાનો એનો મતલબ એમાં પરિવર્તન કરવાનું. હવે ધ્યાનથી ને આપેલો ક્વેશ્ચન જોવો. આવો જ પ્રશ્ન એક્ઝામમાં તમારા હાથમાં ફરફરિયું આવશે ને અંગ્રેજીનું પ્રશ્નપત્ર એમાં હશે. તો તમે પહેલી લાઈન જુઓ. આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ માય મધર. મધર એટલે શું થાય? મમ્મી થાય. નાનું બાળક હોય એ મમ્મી ન કરે, પેલા ઉવા કરે. તો એ જે ઉવા મમ્મી માટે કરે છે તો માય મધર એટલે મારા મમ્મી. હવે આ મમ્મીની જાતિ ફેરવો તો મધરની બદલે શું થઈ જાય? તો કે સર માય ફાધર. તો ઘણા લાઈટ થઈ ગઈ હશે કે સર જાતિ પરિવર્તન એટલે મધરનું ફાધર કરવાનું, સિસ્ટરનું શું કરવાનું? તો કે સર બ્રધર કરવાનું. મગજમાં ઉતરે છે શું કહેવા માંગુ છું? હે ભાઈ મગજમાં ઉતરે છે? મધરનું ફાધર કર્યું, સિસ્ટરનું બ્રધર કર્યું. તો આ બધું જાતિ પરિવર્તન કર્યું. ચેન્જ ધ જેન્ડર કહેવાય. જેને આટલી વસ્તુ સમજાવી હોય કે નહીં સર ટોપિકનું નામ અમને સમજાઈ ગયું, ઈ લોકો કમેન્ટમાં મને આનો આન્સર આપે. કેનો આન્સર ખબર છે? કે જો વાક્યની અંદર બોય લખ્યું હોય તો તમે એનું શું કરો? ફટાફટ કોનો આન્સર આવે છે સ્પીડમાં? ચાલો ફટાફટ સાથોસાથ લખતું જવાનું છે તમારે. મસ્ત મજાની નોટ્સ બનાવતી જવાની છે સો દેટ
જ્યારે ઇંગ્લિશનો પેપર છે એના 2 દિવસ અગાઉ તમે તમારી આખી બુકના ફટાફટ બધા પેજ ફેરવો ને તો બધું યાદ આવે કે સરે કાર્યક્રમ આ કર્યો તો, ડાયરામાં આ વાત થઈ હતી. તો જેટલી નોટ્સ વ્યવસ્થિત બનાવશો, અહીંયા જેમ હું લખાવું છું એટલો બેનિફિટ મને હે, તમને હે, આપણા પેરેન્ટ્સના છે. યાદ રાખજો. હે ને? મહેનત એટલા માટે જ કરવાની છે કે પેરેન્ટ્સના મોઢા ઉપર શું આવે? મસ્ત મજાની સ્માઇલ આવે. બધાના આન્સર મેં વાંચ્યા, બધાએ લખ્યું છે સર બોય હોય ને તો એનું જેન્ડર ચેન્જમાં ગર્લ થાય. આનો સીધો મતલબ એમ કે તમને ચેન્જ ધ જેન્ડર એટલે કે જાતિ પરિવર્તન શું કહેવાય ઈ ક્લિયર છે. વાત પાકી. હવે અમુક શબ્દો આપણે જોઈ લઈએ કે જેની અંદર પરિવર્તન થતું હોય, એટલે એક્ઝામની અંદર જો વાક્યમાં ઈ શબ્દો આવે તો આપણને એક્ઝામ વખતે સરળતા રહે કે અચ્છા સાહેબ આ છે તો આપણે આમ 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 લખશું. હે, જેમ કે પેલો એમ્પરર છે. એમ્પરર એટલે સમ્રાટ થાય. શું થાય? સમ્રાટ થાય. તો હવે એ જે સમ્રાટની રાણી હોય, તમે હારવાર લખતા જાજો, હારવાર લખતા જાજો, હારવાર લખતા જાજો. સમજાય શું કહું છું? એમ્પરર એટલે શું થાય? સમ્રાટ થાય. તો સમ્રાટ હોય એની જે રાણી હોય એને એમ્પ્રેસ કહેવાય. શું કહેવાય? એમ્પ્રેસ. એટલે હમણાં જે ઓલો પેરેગ્રાફ આપ્યો તો એવા પેરેગ્રાફમાં જો તમને એમ્પરર દેખાય તો તમારે એનું એમ્પ્રેસ કરવાનું. સાથોસાથ નોટ્સ બનાવતા જજો. હજી બુક અને પેન હાથમાં ન લીધી હોય, ફટાફટ દોડો, બુક લ્યો, પેન હાથમાં, લખવા માંડો સ્પીડમાં. આ બધી નોટ્સ કામ આવશે અને એક્ઝામ ટાણે બહુ મસ્ત રિવિઝન થશે. ખ્યાલ આવે છે? ઓકે, આગળ વધીએ. સર ગોડ હોય ને, ગોડ, દેવ, તો એનું શું થાય? જાતિ પરિવર્તન ગોડેસ થાય. એટલે કે દેવ તો દેવી. ફટાફટ લખતા જશું. હવે તમને પેટર્ન સમજાતી જતી હશે કે જો પેરેગ્રાફમાં ગોડ લખેલું હોય તો આપણે ગોડનું ગોડેસ કરવાનું. લાયન લખેલું હોય તો લાયનનું આપણે શું કરશું? લાયનેસ કરશું. પ્રિન્સ લખેલું હોય તો પ્રિન્સનું આપણે શું કરશું? તો કે સર પ્રિન્સેસ કરશું. ટાઈગર લખેલું હોય તો ટાઈગરનું આપણે શું કરશું? ટાઈગ્રેસ કરશું. વેઇટર લખેલું હોય તો વેઇટરનું આપણે શું કરશું? તો કે સરજી વેઇટરેસ કરશું. હાલ ભાઈ હાલ, વેઇટરેસ કરશું. પછી બ્રધર લખેલું હોય તો સિસ્ટર. ઓલું દયા અને એને ભાઈ સુંદર. ઠીક છે. બહેના રે તો કે ભૈયા, તો ભાઈ તે વીરા રે. તો વીરો એટલે સુંદર, ના એ ભાઈ. વીરો એટલે બ્રધર અને દયા એટલે સિસ્ટર. એમ જ ને? હાલો આગળ વધીએ. હવે સીધા ક્વેશ્ચનમાં આપણે કૂદકો મારીએ. તમારે નોર્મલી શું વિચારવાનું એમ કે એક્ઝામની અંદર આ પેરેગ્રાફ આપેલો છે. હવે પેરેગ્રાફ આપેલો હશે ને તો એ 2-3 લાઈનનો હશે. તમે જો આપણો ક્વેશ્ચન એટલો જ છો, આપણો ક્વેશ્ચન એટલો જ છે. તો એ કે સાહેબ નીચે ઓલી લાઈન લખી કે નહીં છે? નીચે લાઈન લખીને એ આપણને એક્ઝામિનર હિન્ટ આપે છે કે બિગિન લાઈક ધીસ. એટલે કે તમારો જે જવાબ છે ઈ બિગિન એટલે કે શરૂ કરો. બિગિન એટલે શરૂ કરવું થાય. શું થાય? હું તમને એમ કહું કે લખવાનું ચાલુ કરો તો એને બિગિન કહેવાય. ચાલુ કરવું તો બિગિન કહેવાય. તો અહીંયા એમ કહે છે કે તમારો જવાબ લાઈક ધીસ એટલે કે આની જેમ લખવાનો શરૂ કરો. તો આપણે અડધો જવાબ તો આપી દે. તમે જુઓ, આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ માય મધર. તો મધર નું આને માય ફાધર તો કરીને જ આપ્યું. અડધો જવાબ તો લખીને આપ્યો. તો આપણે પાછો આન્સર લખવીને તો એ બધું પહેલે જ લખવાનું. એટલે આઈ નું શું છે? આઈ, પછી વોન્ટ ટુ, મારી હારોહાર આન્સર લખતા જાજો. અને મારી આગળ મારી કરતા વધારે સ્પીડમાં લખી શકતા હોય તો ધી બેસ્ટ. ડન છે? આગળ વધીએ. ચલો. આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ. હવે સાહેબ ઉભા રહ્યો. અહીંયા માય મધર છે, આને માય ફાધર આપ્યું. એટલે આપણે તો આન્સરમાંથી હું લખવાનું? માય ફાધર. હવે વિચારવાનું કે આ જે પેરેગ્રાફ આપ્યો છે એમાં મધરનું ફાધર થયું. એનો મતલબ કે આ જે પ્રશ્ન પૂછ્યો છે, આ જે ક્વેશ્ચન પૂછ્યો છે એ જેન્ડર ચેન્જનો છે કે નંબર ચેન્જનો છે? તો કે સર જેન્ડર ચેન્જનો છે. એટલે કે જાતિમાં પરિવર્તન કરવાનું કહે છે આવડા પેરેગ્રાફમાં. કેમ કે એક્ઝામમાં તો બે પૂછાય ને, જેન્ડર ચેન્જ એ પૂછાય અને નંબર ચેન્જ એ પૂછાય. I have one brother. તો આને જો begin like this એટલે કે જવાબ લખવાનો આ રીતે શરૂ કરો. એમાં એને શું કીધું? I, પછી have, પછી one નું અહીંયા two થઈ ગયું. તમને દેખાય છે? one નું two થયું. તો આ તમને નથી લાગતું કે એક વચનનું બહુવચન થયું ભાઈ? વિચારો જોઈએ હું શું બોલું છું. આ જે પેરેગ્રાફ છે એની અંદર બ્રધરનું સિસ્ટર લખીને નથી આપ્યું. એનો મતલબ કે આ જાતિ પરિવર્તનનો ક્વેશ્ચન નથી. તો સર કેનો ક્વેશ્ચન છે? ક્વેશ્ચન છે આઈ હેવ વન બ્રધર. તો આ કે છે આઈ હેવ ટુ.
તો એકનું બે થયું તો એક વચનનું બહુવચન છે કે નહીં? તો આ એક વચનના બહુવચનના ફેરફારનો ક્વેશ્ચન છે. એટલે એક્ઝામની અંદર આપણને કાંઈ પણ પૂછે, જેન્ડર ચેન્જ એ પૂછે એટલે કે મધરનું ફાધર કરો એ પણ પૂછે, તો ઈ પ્રમાણે આખો આન્સર લખવાનો. એક્ઝામમાં જો એક વચનનું બહુવચન કરવાનું કહે છે તો પછી 1 નું 2 કરવાનું, જ્યાં સ્ટુડન્ટ હોય ત્યાં સ્ટુડન્ટ્સ કરવાનું, બોય હોય તો બોયઝ કરવાનું. ખ્યાલ આવે છે? તો આ બે ક્વેશ્ચન અલગ અલગ છે, પણ આપણને અહીંયા તો કઈ જ દીધું છે, શું કીધું છે? આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ માય મધર, તો આ કે માય ફાધર, એનો મતલબ આ તો જેન્ડર ચેન્જ નો છે, તો આમાં તો આપણે હાઈલા રાખવી હે ને. ઓકે ડન છે. આગળ શી ઇઝ અ ટીચર. હવે જો મધર નું ફાધર થયું તો અહીંયા શી નું શું થાય? હી થાય. વેરી ગુડ. તો આપણે શું લખશું? શી ઇઝ અ ટીચર ને બદલે હી ઇઝ અ ટીચર. ટીચર નું તો ટીચર જ રહે ને ભાઈ, શિક્ષક તો બે નહીં હોય, શિક્ષક તો ભાઈ હોય. તો અહીંયા કહે છે કે શી ઇઝ અ ટીચર, એના મમ્મી શિક્ષક હતા, પણ અહીંયા એના પપ્પા છે તો પપ્પા પાછા હી માં આવે ને, એટલે અહીંયા શી નું શું થઈ ગયું? હી થઈ ગયું. તો હી ઇઝ અ ટીચર. ક્લિયર છે અહીંયા સુધી? આગળ જો ઓલ સ્ટુડન્ટ્સ, તો ઓલ સ્ટુડન્ટ્સ એટલે બધા વિદ્યાર્થીઓ. હવે આનું તો કાંઈ જેન્ડર ચેન્જ ન થાય. અહીંયા ઓલ બોયઝ આપ્યો તો ગર્લ્સ કરે, ઓલ ગર્લ્સ આપ્યો તો બોયઝ કરે, પણ સ્ટુડન્ટ નું તો સ્ટુડન્ટ જ રહે ને જાતિ પરિવર્તનમાં, હે ને. આગળ ઓલ સ્ટુડન્ટ્સ રિસ્પેક્ટ, તો રિસ્પેક્ટ નું કાંઈ સાહેબ જેન્ડર ચેન્જ ન થાય. જ્યાં જ્યાં જે શબ્દમાં જાતિ પરિવર્તન તમને દેખાય, જેન્ડર ચેન્જ કરવાનું દેખાય, ત્યાં કરતું જવાનું. જેમ કે મધર નું ફાધર કર્યું, શી નું હી કર્યું, એમ. તો રિસ્પેક્ટ નું રિસ્પેક્ટ, એમાં કાંઈ નહીં. પછી અહીંયા હર આવ્યું તો યાદ કરો, હિમ નું હર થતું હતું, તો અહીંયા પાછું હર નું શું થશે? હિમ થશે સાહેબ. શું થશે? હિમ. અ લોટ તો અ લોટ, એનું તો કાંઈ થાય નહીં. નેક્સ્ટ આગળ જો શી, તો શી નું પાછું શું થાય? હી. પછી ઇઝ નું ઇઝ, વેરી નું વેરી, કાઇન્ડ એન્ડ જેન્ટલ. કાંઈ ચેન્જ નહીં. અડધો જવાબ તો જોઈને લખવાનો છે ભલામણ. હવે આમાં પૂરા માર્ક નો આવે હે ભાઈ? આવે કે નો આવે? લખ નાખો ફટાફટ. કેટલાને પેરેગ્રાફ સમજાણો કે નહીં સર? ક્વેશ્ચન આપ્યો હોય ને તો અમને એનો આન્સર લખતા હવે આવડશે, એકાદો અમને પ્રેક્ટિસ હાટું આપો, એવું કેટલા કહે છે કે નહીં સાહેબ હવે આવડ્યું? ચાલો ફટાફટ. તમારામાંથી કેટલાને આ વસ્તુ સમજાણી કે નહીં સર ઈઝી છે? હો ભાઈ, હા ખોટું બીતા હતા અત્યાર સુધી. આપો આપો. વેરી ગુડ. તમને સવાલ અત્યારે નો લખવા હોય તો સવાલની જગ્યા છોડીને સીધો જવાબ લખો. જો હારવાર નો લખી શકતા હોય જે સ્ટુડન્ટ, કેમ કે પીડીએફ તમને મળી જ જવાની છે આ ક્વેશ્ચનની. સો આ હતો પ્રથમ પરીક્ષા માટેના આઈએમપી ક્વેશ્ચન અને કન્ટેન્ટ માટેનો જરીક અમથો ડેમો લેક્ચર. તમારે આખા સેશન અટેન્ડ કરવા હોય અને પ્રથમ પરીક્ષામાં જોરદાર માર્ક લાવવા હોય, સાથોસાથ મહેનત કરવી હોય ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીની, તો તમે બેચ જોઈન કરી શકો છો. બેચનું નામ છે વિદ્યાપથ. તમે કોન્ટેક્ટ કરી શકો છો 72 86 86 71 પર. મળીએ છીએ કોઈ આવા જ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી તમારી તૈયારી જોરદાર રીતે કરતા રહ્યો. જય હિન્દ. Painted Painless Learning.